વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી દ્વારા જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુહૂર્તિયા શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી હતી, જેમાં જિલ્લાના 5 પૈકી 4 ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં પ્રમુખને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે આગેવાનો આ બેઠક ઔપચારિક બેઠક હોવાનું જણાવી રહ્યા હતા અને આવી બેઠકો રૂટીન મળતી હોય છે, તે જ પ્રકારની આ બેઠક છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છે, ત્યારે તે પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રીની બેઠક યોજાતા ભારે ચર્ચા જાગી છે. સુરતમાં ભાજપના નવા સુકાની માટે આજરોજ નિરીક્ષક રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, વર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરિયા, સંગઠનની કામદારીનો અનુભવ ધરાવનાર બાપુ જીરાવાલા ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. સુરતી ચહેરા કે જે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે, તેમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષના અંગત વિશ્વાસુ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. તો બીજી તરફ ભાજપના વર્તમાન શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ ફરી એક વખત નવી ટર્મ માટે મેદાનમાં ઉતરી શકે છે. તો આ તરફ ભરૂચમાં પણ વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે સવારથી બપોર સુધી પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 22 જેટલા મુહૂર્તિયાઓ ફોર્મ ભરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ભરૂચમાં મા રેવા કમલમ કાર્યાલયના ભૂમિપૂજન માટે આવેલા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ ભરૂચમાં જિલ્લા ભાજપ પ્રમુખ રિપીટ થાય તે તરફ અંગુલી નિર્દેશ કર્યો હતો. તો બીજી તરફ ચાલુ વર્ષે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરવા માટે અનેક સિનિયર નેતાઓ પણ થનગની રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.